ગુજરાત રાજ્યના પોલીસ વડા સુરતની મુલાકાતે આવી પોલીસ ભવન ખાતે દક્ષિણ ગુજરાતના પોલીસ અધિકારીઓ જોડે રિજિયોનલ ક્રાઇમ કોન્ફરન્સ કરી હતી. ગુજરાત રાજ્યના પોલીસ વડા સુરતની મુલાકાત લીધી હતી અને અઠવાલાઇન્સ ખાતે આવેલા પોલીસ ભવન ખાતે રિજિયોનલ ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન પણ કર્યું હતું અને દક્ષિણ ગુજરાતના પોલીસ અધિકારીઓ જોડે બેઠક પણ કરી હતી. કાયદો વ્યવસ્થાની સ્થિતિને વધુ સુદૃઢ બનાવવા પ્રયાસ સાથે પોલીસ વડા કે.એન. રાવે મહત્વના સૂચનો આપ્યા હતા. કાયદો વ્યવસ્થાની સ્થિતિને વધુ અસરકારક બનાવવા તરફ સૂચનો જણાવ્યા હતા. આ બેઠકમાં સુરત સહિત દક્ષિણ ગુજરાતની ભૌગોલિક સ્થિતિ અંગેનો ચિતાર પણ મેળવ્યો હતો. સાથે સાથે ક્રાઇમ કંટ્રોલ પર ભાર આપવા પણ સૂચનાઓ આપી હતી. રાજ્ય પોલીસ વડા રિજિયોનલ ક્રાઇમ કોન્ફરન્સ પૂર્ણ કર્યા બાદ પોલીસ ભવન ખાતે પત્રકાર પરિષદ પણ યોજી હતી. આજરોજ સુરત શહેર ખાતે રિજનલ ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવેલું છે. આ કોન્ફરન્સમાં સુરત શહેરના તમામ ઝોન્સ અને સુરત રેન્જના જે 5 જિલ્લાઓ છે આ તમામને ક્રાઇમ કોન્ફરન્સની ચર્ચા કરવામાં આવેલી છે. આ વર્ષના જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનાનો જે ક્રાઇમ છે એને વિશ્લેષણ કરવામાં આવેલું છે, એના બાબતમાં ચર્ચા કરવામાં આવેલી છે અને એને ઉપરાંત 2024 અને 2025 જે 2 વર્ષ છે એના પણ અમને સંકલિત આપણે ક્રાઇમને રિવ્યૂ કરવામાં આવેલું છે. ખાસ કરીને ભાર એના ઉપર મૂકવામાં આવેલું છે કે જે અનડિટેક્ટેડ ઓફેન્સીસ છે, જે વનશોધાયેલા છે એના ઉપર ખાસ ધ્યાન આપવા માટેનું આપણે ચર્ચા કરવામાં આવેલી છે અને ખાસ કરીને જે ગંભીર પ્રકારના જે ગુનાઓ છે ખૂનની કોશિશ, ડેકોઇટી અને જે પ્રોપર્ટી ઓફેન્સીસ છે, હાઉસ બ્રેકિંગ બાય ડે, હાઉસ બ્રેકિંગ બાય નાઇટ અને વિશેષમાં જે પોક્સોનો કેસીસ, જે મહિલા અને બાળકો ઉપર જે અત્યાચાર થાય છે એ કેસીસ બાબતમાં રિવ્યૂ પણ કરવામાં આવેલી છે અને એમને ડિટેક્શનમાં પણ વિશ્લેષણ કરવામાં આવેલું છે અને જ્યાં અનડિટેક્ટ રહ્યા છે એના ઉપર વિશેષ ધ્યાન આપવા માટે સિનિયર ઓફિસર્સને સૂચના આપવામાં આવેલી છે. એ ઉપરાંત સુરત શહેર અને સુરત ગ્રામ્ય અને સુરત રેન્જના જે વિસ્તારો છે એ આર્થિક વિકસિત પ્રદેશ છે, આર્થિક વિકસિત સેન્ટર્સ છે. તો એના બાબતમાં વિશેષ ઇકોનોમિક ઓફેન્સીસ જે બને છે એના ઉપર પણ અમને ખાસ ધ્યાન આપવામાં આવેલું છે. જે આર્થિક ગુનાઓ છે એને કેવી રીતે ડામવા માટે અને એવા કોઈ ગેંગ્સ અથવા એવા કોઈ ઓર્ગેનાઇઝડ વેમાં ઓપરેટ થતા હોય તો એને પણ આપણે રોકવા માટે આપણે સૂચના આપવામાં આવેલી છે. એ ઉપરાંત આપ સૌ જાણો છો કે સાયબર ક્રાઇમ જે છે એક મહત્વનો મુદ્દો છે અને કાફી કિસ્સાઓ બને છે. લગભગ 18 પ્રકારના જુદા જુદા સાયબર ક્રાઇમ્સ થતા હોય છે. ડિજિટલ અરેસ્ટથી માંડીને ફ્રોડ ઇન્વેસ્ટમેન્ટ્સ, પોન્ઝી સ્કીમ્સ, બુલિંગ, સાયબર સ્ટોકિંગ, ઘણી બધી 18 જેટલા અલગ અલગ જુદા જુદા પ્રકારના બનાવો છે જે સાયબર ક્રાઇમમાં આપણે સંકલિત કરી શકાય. તો એ દિશામાં પણ જે આપણા અલિયાદું સાયબર ક્રાઇમ સેન્ટર છે તો એના પણ આપણે ખાસ સૂચના આપવામાં આવેલી છે અને કામગીરી સારી છે. એ લોકો પણ આપણે આવતા દિવસોમાં એક અલગથી એપ બનાવી રહ્યા છે અને જે જિલ્લાઓમાં જે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન સરકારે ગયા વર્ષમાં આપણે સાયબર સેન્ટર ઓફ એક્સલન્સનો શરૂ કરવાની જાહેરાત કરી છે. એ અનુસંધાનમાં આપણે પાસે 3 એસપી અને એક આઈજી કક્ષાના અધિકારી આપણે પાસે આજ ઉપલબ્ધ છે અને આવતા દિવસોમાં એ અલગ વર્ટિકલ બની અને પૂરા સંકલન કરશે. રાજ્યના જે સાયબર ક્રાઇમ્સ છે એના ઉપર નજર રાખશે અને એના ઉપરાંત અમે એક રિજનલ સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ જેવા કે મોટા શહેરો છે, કમિશનરેટ એરિયાઝ છે, જે અમદાવાદ, રાજકોટ અને સુરત અને બરોડા, એ બધી પણ આપણે રિજનલ સેન્ટર્સ ઓફ એક્સલન્સ જેવો આપણે વિકસાવવા માંગીએ છીએ અને આવતા દિવસોમાં પણ આપણે સારી કામગીરી સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ દ્વારા અને સાયબર સેન્ટર્સ દ્વારા થઈ રહી છે અને એનામાં પણ આપણે સફળ રહ્યા છે કે જે રીતે તેરા તુજકો અર્પણમાં આપણે પરત વિક્ટિમ્સને પરત આપીએ છીએ, જે એ લોકોને મુદ્દામાલ, એ જ રીતે અમે સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ મારફતે જે સાયબર ફ્રોડ્સ થયા છે અને લગભગ અમે 50 થી 60 કરોડ જેટલા પરત જે ભોગ બનનાર છે એ લોકોને આપવામાં આવેલું છે તેરા તુજકો અર્પણ 2.0 અંતર્ગતમાં. અને આવતા દિવસોમાં પણ આપણે મીટિંગ્સ સંબંધ કરતા બેંકો દ્વારા કરેલી છે અને એની પણ આપણે આગળ વધીને આપણે વધારે જે એકાઉન્ટ્સ ફ્રીઝ થયા છે અથવા જે રકમ મળવાની છે એને પરત કરી શકાય એ બાબતમાં માન્ય હાઈકોર્ટ દ્વારા પણ એ સૂચના આપવામાં આવેલી છે કે જે એકાઉન્ટ્સ ફ્રીઝ થયા છે એ લોકોને સમય મર્યાદામાં એ લોકોને પરત મળવું જોઈએ. તો એ દિશામાં પણ આપણે કામ કરી રહ્યા છીએ.